સહજ ન્યૂઝ. નવાગઢના આંબેડકર નગરમાં 40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓના અભાવના લીધે નગરપાલિકાને આપવામાં આવ્યું આવેદનપત્ર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ. જેતપુરના નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના સભ્ય જયશ્રીબેન પ્રશાંતભાઈ બગડા દ્વારા નવાગઢના આંબેડકર નગર વિસ્તારમાં છેલ્લા 4 દાયકાથી પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વિસ્તારના રહેવાસીઓ છેલ્લા 40 વર્ષથી નિયમિત વેરો ભરતા હોવા છતાં તેમને ભૂગર્ભ ગટર, પાકા રોડ રસ્તા, નિયમિત સફાઈ, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી જેવી મૂળભૂત નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. વોર્ડ સભ્યોએ જણાવ્યા મુજબ આ પ્રશ્નોને લઈને અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આવેદનપત્રમાં નગરપાલિકાને 15 દિવસની અંદર જરૂરી કામગીરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં અને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિકોને સાથે રાખી લોકશાહી ડબે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. હવે નગરપાલિકા તંત્ર આ રજૂઆતને કેટલા ગંભીરતાથી લઈ કામગીરી શરૂ કરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ રહી છે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર. મારું નામ પ્રશાંત કરશનભાઈ બગડા, સામાજિક કાર્યકર. મારે આ વિસ્તારની અંદર રોડ રસ્તાનું કામ નથી થતું, લાઇટો પૂરી પાડવામાં નથી આવતી અને સ્વચ્છતાના નામે મીંડું. તો સુધરાઈ સભ્યના ઘર પાસે સ્વચ્છતા ન થતી હોય તો બીજા લોકોને, આમ પ્રજાને તો શું થાય? એટલે કોઈ કામ કોઈ નગરપાલિકા કોઈ દ્વારા કરવામાં નથી. 15 દિવસથી લાઇટોના પ્રોબ્લેમ છે તો 15 દિવસથી ફોન કરીએ તો આજે આવે કાલે આવે, ખોટા બહાના બનાવે છે. ને આ લોકોના, મને એવું માનવામાં આવે છે કે આ લોકો ના પાડવામાં આવે છે કે પ્રશાંતભાઈના કે જયશ્રીભાઈના કામ કરવામાં આવે નહીં. કોણ પડે છે? પ્રશાંતભાઈ જે ભાજપના સભ્યો ત્યાંના છે. આપણે એક પેરો વિડીયો ઓડિયો વાયરલ હતો ને કર્યો હતો, ચોખ્ખું કહેવામાં આવ્યું કે રૂક્ષાનાબેન અને ઉમેશભાઈ બાદરિયા બે તમારા કામ કરવાની ના પાડે છે. રૂક્ષાનાબેન કોણ? એ ઇરફાનભાઈ અપક્ષમાં ચૂંટાયેલા છે, ઇરફાનભાઈ તરખવાડિયા, એના ઘરના છે. તમારી માંગણી પૂરી નહીં થાય તો આગળનો શું તમારું આયોજન છે? અમારું આગળ તો આયોજન એવું છે કે અમારી માંગણી જો પૂરી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન પણ અમે જરૂર પડે તો અમે કરશું.